મહેસાણાની દૂધસાગર ડેરીમાં બોર્ડ મીટિંગ ઉગ્ર બની। બોર્ડ મીટિંગમાં પ્રશ્નોત્તરી દરમિયાન વાઇસ ચેરમેન યોગેશ પટેલે ચેરમેનને પ્રશ્ન પૂછતા ચેરમેન ઉશ્કેરાઈ ગયા અને વાઇસ ચેરમેનને લાફો માર્યો હોવાનો આરોપ લાગ્યો છે। ચેરમેન અશોક ચૌધરી ઉશ્કેરાઈને વાઇસ ચેરમેનને લાફો માર્યો। ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ આ લાફો માર્યો હોવાનો આરોપ લાગ્યો છે। આ આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। सागर पत्रिका थोड़ी गोलमाल थी એટલે હું પ્રશ્નોત્તરી કરતો હતો ચેરમેન સાહેબને અંદર બોર્ડની અંદર અને એમની જવાબ આપવાની જગ્યાએ આપતા હતા અને પછી ઉશ્કેરાઈને એમને મારી જોડે હુમલો કર્યો અને હુમલો કર્યા પછી પણ એમને મારા જોડે લાફાલાફી કરી। પણ મારા જોડે જો કનુભાઈ એલકે પટેલ ના હોત, કનુભાઈ ચૌધરી એલકે પટેલ, તો આજે મારી જોખમ હતું મારા પોતા ઉપર। ભ્રષ્ટાચાર મને થોડાક નજરમાં આવ્યા એટલે ભ્રષ્ટાચાર બહાર કાઢવાના પ્રયત્નમાં મારી ઉપર ઉશ્કેરાઈ અને અગાઉ પણ જયારે વાઇસ ચેરમેન બન્યો ત્યારે એમના ભાઈઓએ એમના સંબંધીઓએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ભેદ પકડી એટલે મારા જપાજપી એટલે મારા ચશ્મા નીચે પડ્યા, હું ચશ્મા લેવા ગયો એટલે મને આ પકડ્યું એટલે એમને દોરો તૂટી ગયો મારો અને એમને પછી લાફો માર્યો। વાઇસ ચેરમેન શ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા, છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા, અપશબ્દો બોલવા લાગ્યા। છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન છો, તમને આ સોંપતું નથી। આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી, એ બિલકુલ પાયવેવણી વાત છે। એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો, પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડીને નીકળી ગયા છે।